અરે બેટા, તું હવે 25 નો થયો. સેટલ થવામાં શું વાર છે હજી તારે? તારી ઉંમરમાં તો મેં મારું ઘરનું મકાન, ગાડી અને ફૂલ ફેમિલી સેટ કરીને બેસી ગયો. આ બધું સાંભળવા વાળા તમે એકલા નથી. આજકાલ ઘણા દીકરા દીકરીઓને વારંવાર આવું સાંભળવું પડે છે. આ બાબતે મોટા લોકોએ સમજવું જોઈએ કે જ્યારે તમે 25 વર્ષના હતા ત્યારે જમાનો અલગ હતો, સમય અલગ હતો, કોમ્પિટિશન અલગ હતી. પણ આજનો સમય ખૂબ ઝડપી છે. દરેક જરૂરિયાતો માત્ર એક ફોનના ટચ જેટલી જ દૂર છે. ઇન્ફોર્મેશન ઓવરલોડ છે, સબ્જેક્ચ્યુઅલ અને પર્સનલ કોમ્પિટિશન અતિશય વધારે છે, અને બાકી હતું તો આ સોશિયલ મીડિયા કમ્પેરિઝન. આ બધાના કારણે બાળકોમાં એક સાથે બધું જ અચીવ કરવાનું પ્રેશર આવે છે, જે તેમને થાકી ગયેલા, હારી ગયેલા વ્યક્તિ તરીકેનું ફિલિંગ અપાવે છે. જ્યારે તમે કમાતા હતા ને ત્યારે સર્વાઈવલની સ્ટ્રગલ હતી, પણ અત્યારે મેન્ટલ સર્વાઈવલની સ્ટ્રગલ છે. તો વડીલો, તમને ખાસ કહેવાનું કે તમારા બાળકો તમારી લાઈફસ્ટાઈલને ક્યારેય મેચ નહીં કરી શકે, કારણ કે તમારા બંને વચ્ચે ખાલી જમીન આસમાનનો નહીં, ફાઇનાન્શિયલ સિક્યોરિટી અને મેન્ટલ સ્ટેબિલિટીનો ફરક છે. અને બાળકો, તમે પણ પોતાને જીવવા માટે થોડો બ્રેક આપો, કારણ કે તમે કોઈની પાછળ નહીં પણ તમારા પોતાના રસ્તે છો. તો યાદ રાખજો, તમને પણ આવી કોઈ સિચ્યુએશનમાં જો મૂંઝવણ થાય તો ચલો વાત કરીએ, ચિંતા નહીં.